યમનાષ્ટકમાં વિરાજમાન યમુનાજીને વંદન કરી બીજો ગ્રંથ જેનું પારાયણ આપણે કર્યું બાલબોધમાં પ્રવેશ કરી. આવ પહેલો શ્લોક બધા સાથે ગાઈ અને પછી બાલબોધમાં રસ દર્શન કરી. નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. તમે ગ્રંથમાંથી બાલબોધ કાઢી શકો છો, કારણ કે આપણે ગ્રંથમાં એક એક શ્લોકના પાઠ કરીશું. એટલે જ્યારે જ્યારે કથા થાય, જે ગ્રંથ ચાલતો હોય એ ગ્રંથનું તમે સાથે રાખશો, પુસ્તિકા યા એના પત્રો, તો તમે સાથે ગાઈ શકશો. આવો પુનઃ પ્રથમ શ્લોકનું ગાન કરીએ. નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. મહાપ્રભુજી આ બીજો ગ્રંથ પણ જો પ્રારંભ કરે છે, જો આ ત્રણેય ગ્રંથોમાં તમે જોશો તો યમનાષ્ટક, બાલબોધ અને સિદ્ધાંત મુક્તાવલી પહેલા નમનથી પ્રારંભ થશે. નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. નમન કર્યા, નમનથી પ્રારંભ કર્યો. કોને? હરિમ સદાનંદમ, એવા હરિ જે સદા આનંદ સ્વરૂપ છે એમને નમન કરીને પ્રારંભ કર્યો. હવે બે સંબોધન યા બે નામથી પ્રભુને વંદન કર્યા. નત્વા હરિમ અને સદાનંદમ. હરિ કોને કહેવાય? જો થોડી ટીકાઓનો પણ આધાર લઈશું બાલબોધમાં. બાલબોધ ગ્રંથ પ્રારંભ કરતા થોડીક જો રચનાનો તમને ખ્યાલ આપી દઉં. 19.5 શ્લોકમાં આ બાલબોધ ગ્રંથ કહેવાય છે કે 1550 વિક્રમ સંવત પુષ્કરમાં મહાપ્રભુજી આ ગ્રંથ રચ્યો. પુષ્કરમાં પણ મહાપ્રભુજીના બેઠકજી છે અને કહેવાય છે કે બ્રહ્માજીનું આ પૃથ્વી પરનું એકમાત્ર મંદિર એ પુષ્કરમાં છે. અને એમ માન્યતા છે કે પૃથ્વીના સૃષ્ટિનું સર્જન, આનું સર્જન સૃષ્ટિનું ભગવાનના નાભી કમલમાંથી પ્રગટ થઈ બ્રહ્માજીએ અહીંયાથી કર્યું. એટલે કે આ બ્રહ્માંડની નાભી જ પુષ્કર, એ રીતે એનો પરિચય આપવામાં આવતો છે. અને બ્રહ્માજીનું ત્યાં એકમાત્ર મંદિર મહાપ્રભુજીના બેઠકજી છે. મહાપ્રભુજી ત્યાં પધાર્યા છે ને ત્યાં આ બાલબોધ ગ્રંથની રચના મહાપ્રભુજીએ કરી. અને આ ગ્રંથ સર્વપ્રથમ ભણાવ્યો નારાયણદાસ કાયસ્થને. જો થોડુંક પરિચય નારાયણદાસજીનો અને આ બાલબોધ ગ્રંથને એમને ભણાવવાનો લઈ લઈએ તો નારાયણદાસ અંબાલામાં હકેમને ત્યાં એમના પિતા કાર્ય કરતા. એના દીકરા એવી ખોટી લત લાગી ગઈ એમને નારાયણદાસજીને કે જુગાર રમતા, જુઓ રમતા થઈ ગયા. ઘણું પિતાએ સમજાવ્યું પણ કેમે કરીને સમજે નહીં, માને નહીં. અને એવી લત લાગી કે છૂટે નહીં જુગાર. એક વાર રમતા રમતા જે કાંઈ હતું એ બધું 1000 રૂપિયા એ સમયના લગાવી દીધા અને હારી ગયા ને ડર લાગ્યો કે હવે જો ઘરમાં પિતાને ખબર પડશે તો ખૂબ નારાજ થશે અને મારે દંડ ભોગવવો પડશે. એટલે ઘરથી ભાગી ગયા ને ક્યાંક દક્ષિણમાં ગયા, વિદ્યા અભ્યાસ કર્યો. અને વિદ્યા અભ્યાસ કર્યો ને થોડી વિદ્યા આવી તો એમ થયું કે કમાવા માટેનું કોઈ સાધન મળે તો એક ગામમાં નિવાસ કર્યો. બજાર હતું ને ત્યાં એક ઓરડો રાખી બાળકોને ભણાવવા લાગ્યા, વિદ્યા અભ્યાસ કરાવે. પરિભ્રમણ કરતા કરતા એકવાર મહાપ્રભુજી એક ગામની બહાર પધારે અને નગરની બહાર એક સરોવર હતું ને ત્યાં મહાપ્રભુજીએ મુકામ કર્યો. અને પ્રભુની સામગ્રી લેવા માટે કૃષ્ણદાસ મેઘનને મોકલ્યા. અને કૃષ્ણદાસ મેઘન સામગ્રી લેવા માટે બજારમાં ફરી રહ્યા છે અને એમની દ્રષ્ટિ પડી આ નારાયણદાસ.
બાળકોને ભણાવે છે, પણ એટલો બધો ક્રોધ કરે છે, એટલો બધો ક્રોધ કરીને ભણાવે છે. એટલે કૃષ્ણદાસ મેઘન આવ્યા, કહ્યું નારણદાસ આવ્યા નિકટ, કહેવા લાગ્યા કે આવો ક્રોધ કરીને તમે બાળકોને ભણાવો છો, એટલે મને એમ લાગે છે કે તમારે સ્વભાવને અનુકૂળ આ કાર્ય નથી, કારણ કે આટલો બધો ક્રોધ અને બાળકોની સાથે આવા સ્વભાવ જોડે રહેવું ઠીક નથી, તમારું કંઈક અહિત થઈ જશે. એટલે આ તો એટલા ક્રોધી, અરે તમારે શું છે, આ મારે જે કામ કરવું હોય કરવું, તમે કોણ કહેનારા મને? જેમ તેમ કૃષ્ણદાસ મેઘનને કહેવા લાગ્યા. એટલે કૃષ્ણદાસ મેઘનને થયું કે આમને પરિચય કરાવવો જોઈએ. એટલે કૃષ્ણદાસ મેઘને એટલું કહ્યું કે અંબાલાને ભૂલી ગયા નારાયણદાસ? ત્યાં જુગાર રમતા અને હારીને ભાગીને આવ્યા, એ બધું ભૂલાઈ ગયું છે? ચોંકી ગયા. અરે આમને મારો ભૂતકાળ ક્યાંથી ખબર પડે? નિશ્ચિત આ કોઈ ભગવદી લાગે છે. અને પાછા ભણાવવામાં લાગી ગયા. અને કૃષ્ણદાસ મેઘન તો સામગ્રી લઈ અને ચાલ્યા મહાપ્રભુજીની સેવામાં. અને અહીંયા કોઈ બાળકે કંઈક ભૂલ કરી હશે ને એટલો બધો ક્રોધ એમને કર્યો કે એવી લાકડી એના માથા પર મારી કે લોહીની ધારા વહેવા લાગીને ચક્કર ખાઈને મૂર્છિત થઈને બાળક પડ્યું. અને હવે ગભરાય, ક્યાંક આ બાળક મરી ન જાય, અને જો આ મારી મરી જશે તો મૃત્યુદંડ મને આવશે. શું કરું, કેમ કરીને બચું? યાદ આવ્યું, પેલા ભગવદી આવ્યા જે મારું ભૂતકાળ જાણતા હતા. કદાચ એમનામાં એવું સામર્થ્ય હોય કે આને પાછું જીવિત કરી લે. એટલે પૂછતા પૂછતા બજારમાં કે પેલા વ્યક્તિ આવ્યા એ ક્યાં ગયા, અને તપાસ કરતા કરતા જ્યાં મહાપ્રભુજીનો મુકામ હતો ત્યાં આવીને જુએ તો મહાપ્રભુજીની સેવામાં કૃષ્ણદાસ મેઘન છે. આવીને મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત કરે. કૃષ્ણદાસ મેઘને કહ્યું કે વંદન કરવા હોય તો અહીંયા કરો. મહાપ્રભુજીને વંદન કર્યા અને વાત કરી, આમ થઈ ગયું છે ને આ રીતે બાળક મૂર્છિત થઈને પડ્યું છે. મહાપ્રભુજીએ મંત્રિત કરીને જલ આપ્યું ને કહ્યું જાઓ બાળક પર છાંટો. મૃત પામેલા બાળક ઉપર મહાપ્રભુજી આપેલું જલ અને જ્યાં છાંટ્યું ત્યાં જીવિત થઈને બાળક ઊભું થઈ ગયું. પ્રસન્ન થઈ ગયા. નારાયણ દાસ, ચલો આ એક વિપત્તિ તો ટળી, પણ જે એક સાધારણ વિપત્તિને ટાળી શકે એ મારા ભવની વિપત્તિઓને ટાળી શકે. દોડતા મહાપ્રભુજીના શરણે ગયા, વિનંતી કરી મને શરણમાં લો. અને શરણમાં લીધા. કહ્યું કે તમે અમારી જોડે દ્વારિકા ચાલો. દ્વારિકા આવ્યા અને મહાપ્રભુજીએ કહ્યું કે હવે તમે પાછા અંબાલા જાઓ તમારા ઘરે. અરે મારા પિતા નારાજ થશે, મને નહીં સ્વીકાર કરે. મહાપ્રભુજી કહે અમે આશીર્વાદ આપીએ છીએ, તમારા પિતા ચોક્કસ તમારો સ્વીકાર કરશે. વિનંતી કરી, જયરાજ હું આટલો સમય આપની સાથે રહ્યો પણ હજી અંતઃકરણના દોષો ગયા નથી, હજી પ્રભુમાં દ્રઢતા હજી આવી નથી, અનન્ય અનુરાગ પ્રગટ થયો નહીં. આપ કોઈ કૃપા કરો તો પ્રભુમાં દ્રઢતા પ્રગટ થાય. મહાપ્રભુજી ચરણામૃત આપ્યું અને સૌથી પહેલા બાલબોધ ગ્રંથ આ નારાયણદાસજીને ભણાવ્યો. નારાયણદાસજીને ભણાવ્યો, અજ્ઞાન દૂર થયું, શાસ્ત્રોના જ્ઞાન થયા, અંતઃકરણ વિશુદ્ધ થયું. કહ્યું કે આપ આજ્ઞા કરો તો ભગવત સેવા કરો. મહાપ્રભુજીએ કહ્યું કે તારાથી ભગવત સેવા નહીં થાય. મહાપ્રભુજી અષ્ટાક્ષર અને પંચાક્ષર બે મંત્ર એમને લખી નાખ્યા અને કહ્યું કે તું હસ્તાક્ષરની સેવા કરજે અને પ્રભુમાં શરણાગતિનો ભાવ રાખીને રહેજે, ઠાકોરજી તારા પર કૃપા કરશે. જો દરેકને સેવા પણ નથી પધરાવી 84 વૈષ્ણવમાં મહાપ્રભુજી, જેનો જેવો અધિકાર, કારણ કે દરેક જીવ ભગવત સેવાને અધિકારી પણ નથી હોતો, પણ મહાપ્રભુજીએ કૃપા જરૂર કરી અને એમને અનન્ય આસક્તિનું દાન કરી દીધું. હસ્તાક્ષરજીની સેવા પધરાવી દીધી અને નારાયણદાસજી આવ્યા અંબાલા. પિતાએ એમનો સ્વીકાર કર્યો. રાજાએ પણ જોયું કે આમનો દીકરો આવ્યો છે તો એક યોગ્ય પદ એમને આપ્યું અને હવે તો રાજકાજમાં ખૂબ વ્યસ્ત રહેવા લાગ્યા. બાલબોધ ગ્રંથનો નિત્ય પાઠ કરે, મહાપ્રભુજીના હસ્તાક્ષરજીની સેવા કરે અને મહાપ્રભુજીના ચરણોમાં એમનું ચિત્ત ચોંટી રહેતું, અખંડ ભગવત ચિંતનમાં રહેતા. પણ રાજકાજમાં એટલા બધા વ્યસ્ત રહેતા, એમના મનમાં મનોરથ એ થાય
કે સમય મળે તો ગોકુલ જાઓ મહાપ્રભુજીના દર્શન કરવા માટે. મહાપ્રભુજી ગોકુલ બિરાજે છે, પણ એટલા બધા વ્યસ્ત રહે કે એમને સમય જ ન મળે. એટલે એમણે યુક્તિ કરી, એક છોકરાને કામ પર રાખ્યો, થોડો પગાર આપ્યો, અને એનું કામ શું, 2 ઘડી થાય એટલે આવે નારાયણદાસ પાસે અને બોલે, ભૈયાજી आचार्य जी के दर्शन को गोकुल कब चलोगे? અને જ્યાં આટલું બોલે એટલે એમનું મન મહાપ્રભુજીના ચરણોમાં જતું રહે, મૂર્છિત થઈને પડી જાય અને સાક્ષાત મહાપ્રભુજીના માનસીમાં દર્શન થવા લાગે. ફરી થોડું ભાન આવે ને રાજકાજમાં લાગે એટલે 2 ઘડી થાય એટલે પેલો છોકરો કહે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે? અને આટલું યાદ અપાવે ને મનથી પાછા ગોકુલ પહોંચી જાય, ચિત્ત ઠાકોરજીમાં મહાપ્રભુજીમાં લાગી જાય. અને એ રીતે સંસારમાં રહેતા રહેતા ભગવત કાર્ય કરતા કરતા પણ એમનું મન સદા મહાપ્રભુજીમાં રહે. તો આવી કૃપા મહાપ્રભુજી બાલબોધ ગ્રંથ ભણાવી અને નારાયણદાસ ઉપર કરી. તો એ ગ્રંથનું દર્શન આવો પ્રથમ શ્લોકનું ગાન કરીને આપણે કરીએ. નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. બાલબોધ ઉપર 3 આચાર્યોની ટીકા પ્રાપ્ય છે. ટીકા એટલે વ્યાખ્યા, એના અર્થો. દેવકીનંદનજીની પ્રકાશ ટીકા, પુરુષોત્તમજીની વિવૃત્તિ અને દ્વારકેશજીની ટીકા. 3 આચાર્યોની ટીકા પ્રાપ્ત. આપણે તો સાર રૂપે જોઈશું. ટીકાનો તો અનેક અર્થો આચાર્યોએ કર્યા છે, એટલે સાર રૂપે આ ગ્રંથોના દર્શન આપણે કરીશું. ગહન ગ્રંથો છે. નત્વા હરિમ સદાનંદમ, આચાર્યો ટીકામાં સમજાવે, જો 2 સ્વરૂપને નમન કર્યા, એક હરિ અને સદાનંદ. હરિ શું કરે? દુઃખને હરે. અને સદાનંદ કૃષ્ણ પરમાત્મા એ આનંદનું દાન કરે. મહાપ્રભુજીએ 2 પ્રકારના પુરુષાર્થ બતાવ્યા છે. એમ કહ્યું, દુઃખા ભાવમ સુખમ ચેતી પુરુષાર્થ દ્વયમ મતઃ. 2 વસ્તુ છે, એક દુઃખનો અભાવ અને બીજો સુખનો અનુભવ. જે 4 પુરુષાર્થો છે ને, ધર્મ અર્થ કામ અને મોક્ષ, એ 4 પુરુષાર્થોને 2 માં ડિવાઈડ કરવા હોય તો 2 પુરુષાર્થ એ દુઃખના અભાવ માટે છે અને 2 પુરુષાર્થ સુખના અનુભવ માટે છે. તો દુઃખની નિવૃત્તિ શેનાથી થાય? ધર્મથી અને મોક્ષથી. અને સુખનો અનુભવ શેનાથી થાય? અર્થથી અને કામથી. તો આમ બંને પુરુષાર્થ, 4 પુરુષાર્થને 2 માં ડિવાઈડ કરે. કારણ કે આ બાલબોધ ગ્રંથમાં મહાપ્રભુજી 4 પુરુષાર્થની વાત કરવાના છે. અહીંયા સ્વ સિદ્ધાંતની વાત નથી. આ ગ્રંથમાં સર્વ સિદ્ધાંતની વાત છે. કે જ્યારે યમનાષ્ટકનો પાઠ કર્યો, યમુનાજીનું આરાધન કર્યું અને જીવમાં ભક્તિ પ્રગટ થઈ અને ભગવાન મેળવવાની ઈચ્છા પ્રગટ થઈ, આધ્યાત્મિક માર્ગમાં ચાલવાની ઈચ્છા પ્રગટ થઈ, ત્યારે એની સામે ઘણા બધા દ્વારો દેખાયા, ઘણા બધા ફલ દેખાયા કે આધ્યાત્મિક માર્ગમાં ચાલીને એને મેળવવું શું છે. એટલે આ બાલબોધ ગ્રંથમાં મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના સિદ્ધાંતની સમજાવે. પણ સનાતન વૈદિક ધર્મમાં જ્યારે આધ્યાત્મિક માર્ગમાં તમે ચાલવા જાઓ છો ત્યારે તમારી સામે કયા લક્ષ્યો, કયા ફળ સામે હોય છે અને એ નક્કી કરી તમે કયા પથ ઉપર ચાલશો એ તમારે નક્કી કરવાનું હોય. એટલે મહાપ્રભુજી અન્ય માર્ગો સમજાવી દીધા બાલબોધમાં, અને પછી સિદ્ધાંત મુક્તાવલીમાં સ્વ સિદ્ધાંત વિનિશ્ચયમ, ત્યાં પોતાનો સિદ્ધાંત, પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત સમજાવશે. તો અહીંયા અન્ય સિદ્ધાંતો સમજાવતા મહાપ્રભુજી ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પુરુષાર્થોને પ્રાપ્ત કરવાની વાત કરશે. તો એને 2 માં ડિવાઈડ કરવા 2 માં મહાપ્રભુજી બતાવ્યું. દુઃખાભાવમ સુખમ ચેતી, એક છે દુઃખનો અભાવ અને બીજો છે સુખનો અનુભવ. આ બંનેથી સુખનો, જેમ તમને બહુ ભૂખ લાગી હોય, 7 દિવસથી ભૂખ્યા હો અને કોઈ બાજરાનો સૂકો રોટલો તમને આપે અને 7 દિવસથી ભૂખ્યા એટલે ખાવા લાગ્યા, અને ખાવા લાગ્યા કારણ કે ભૂખ આટલી બધી લાગી છે. કોઈ કે તમને આનંદ આવ્યો? તો કે ના, આનંદ તો રસગુલ્લા મળ્યા હોત તો થાત, પણ દુઃખ ગયું. ભૂખ ગઈ પણ આનંદ તો ત્યારે આવે જ્યારે રસગુલ્લા મળે. સૂકા રોટલાથી દુઃખ ગયું
પણ સુખનો અનુભવ નથી થયો. એમ જ સંસારમાં ઘણા કાર્યો એવા છે, કોઈ કે ભગવાનમાં સુખ છે, કોઈ એમ કે તો તમે કહો ના અમે તો ફરવા જઈએ, અમે તો હોલિડે પર જઈએ, અમે મૂવીમાં જઈએ, અમે અમને તો સુખ થાય છે. મહાપ્રભુજી સમજાવે છે એ દુઃખનો અભાવ છે. એ કરવા માત્રથી તમે દુઃખ ભૂલી જાઓ છો એટલે તમને સુખ જેવું લાગે છે, પણ દુઃખનો અભાવ આટલો આનંદાત્મક હોય તો સુખનો અનુભવ કેવો હશે? તો સૂકો રોટલો એ આ બધી સંસારની મજા છે, અને સુખ રસગુલ્લા એ તો સાક્ષાત નંદ નંદનની પ્રાપ્તિ છે. તો દુઃખનો અભાવ જુદો છે, સુખનો અનુભવ જુદો છે. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેયને બેમાં ડિવાઈડ કર્યા, અને એટલા માટે પ્રભુના બે સંબોધન કર્યા, નત્વા હરિમ સદાનંદમ. હરિ યાદ કરીને શું કર્યું કે દુઃખને હરી લે, એ હરિ દુઃખને હરી લેશે, અને સદાનંદ કૃષ્ણ સર્વને આનંદ આપશે. તો એને કહી સર્વ સિદ્ધાંત સંગ્રહમ, આ જેટલા સર્વ સનાતન ધર્મ સિદ્ધાંતો છે એનો સંગ્રહ તમને કહું છું. બાલ પ્રબોધનાર્થાય. જો આનું નામ શું છે? બાલબોધ. જે વયમાં બાળક હોય એ જ બાળક નથી, જે સમજણમાં બાળક હોય એ પણ બાળક છે, એમ શાસ્ત્ર કહે છે. અને બાળક કોને કહેવાય? જેને પોતાના હિત અને અહિતનું ભાન ન હોય એને બાળક કહેવાય. તો ક્યાંક એવું નથી લાગતું કે આપણે બધાય બાળક જ છીએ? કારણ કે આપણને આપણું હિત શેમાં છે અને અહિત શેમાં છે, અને એ તો ખબર હોવા છતાં એને પકડવા જઈએ છીએ કે આમાં અહિત છે, ઇન્જરિયસ ટુ હેલ્થ, ચોખ્ખું લખ્યું હોય છતાંય પકડીએ છીએ. તમે વિજ્ઞાન તો ડોક્ટરો લખીને આપે, વિજ્ઞાન લખીને આપે, આ શરીર માટે નુકસાનકારક છે, છતાંય માણસ નથી પકડતો. તો આનાથી મોટો બાળક કોણ હોય? અને આને તો બાળકપણું નહીં પણ બાલિશતા કહેવાય. એક છે બાળકપણું, એક બીજી છે બાલિશતા. છોકરો હોય એનો વાંધો નહીં, પણ છોકર મત હોય એ સારું ન કહેવાય. તો આ તો છોકર મત જેવું કહેવાય. અહીંયા બાલ બોધ, બાળકને બોધ અપાય છે કે જે અત્યારે આધ્યાત્મિક માર્ગમાં પાપા પગલી કરતું થયું એ બાળક. આપણે બધા જીવાત્મા છીએ ને, અને કેવા છે, આપણને કોઈ શાસ્ત્રોનું જ્ઞાન નથી. કોણ પરમાત્મા, કોણ દેવતા, શેમાં કલ્યાણ, શેમાં અહિત, આપણે કાંઈ જાણતા નથી. આપણે તો હવે યમુનાજીએ કૃપા કરી, ભાવ આપ્યો, એટલે હવે પાપા પગલી કરીશું ધર્મના માર્ગમાં. એટલે આ ગ્રંથનું નામ આપ્યું બાલબોધ. આ જે જ્ઞાનમાં બાળક છે એને બોધ આપવાનો છે. એટલે અહીંયા કહ્યું બાલ પ્રબોધનાર્થાય. કેવલ બોધ પણ ન કહ્યું, આગળ કહ્યું પ્રબોધ. પ્રબોધ કોને કહેવાય? જો કેવલ બુદ્ધિમાં જ્ઞાન આપે એને બોધ કહેવાય, પણ જે જ્ઞાનને આત્મા સુધી પહોંચાડી દે એને કહેવાય પ્રબોધ. કેવલ બુદ્ધિમાં ઇન્ફોર્મેશન નથી ઉમેરી, પણ એને જ્ઞાન બનાવીને જીવનમાં ઉતારી દીધું, એને કહેવાય પ્રબોધ. એમ ટીકામાં આચાર્ય બહુ સુંદર સુંદર વ્યાખ્યાઓ કરી છે. એટલે કે હવે પ્રબોધ કરી રહ્યા છે. હું તો ઘણી વાર કહું ને, શિક્ષક અને ગુરુમાં આ જ ફરક છે. જે બુદ્ધિની ભૂખને સંતોષે એ શિક્ષક, અને જે આત્માની ભૂખને સંતોષે એ ગુરુ છે. તો બુદ્ધિ માટે ઘણા બધા હોઈ શકે. કોઈ મ્યુઝિકનું હોય, કોઈ ડ્રોઈંગનું હોય, કોઈ સ્પોર્ટ્સના હોય, કોઈ ઘણી બધી વિદ્યાઓ છે જેને વ્યક્તિ ભણાવી શકે, કોઈ શિક્ષક કહેવાય. પણ જે આત્માના કલ્યાણને સમજાવી દે એ ગુરુ કહેવાય છે. તો બાલ પ્રબોધનાર્થાય. અહીંયા ટીકામાં કહ્યું કે પ્રબોધ કર્યો છે. પ્રબોધ પુરુષોત્તમજી તેમની ટીકામાં સમજાવે છે કે બાળક ની વય કેવી હોય, એની બુદ્ધિ કેવી હોય, વય પ્રમાણે બુદ્ધિનો વિકાસ થાય અને પોતાનું કલ્યાણ સાધે. એમ જ આધ્યાત્મિક માર્ગમાં જે બાળક છે, જે પોતાનું અહિત અને હિત જાણી શકતો નથી, અને ત્યાં હરિરાયજી તો કેવા શિક્ષાપત્રમાં આને સમજાવે કે જેમ સર્પ જતો હોય ને અને બાળક એને પકડવા જાય, એને બહુ સુવાળું લાગે પણ એને ખબર નથી કે આનો ડંખ વારશે તો મૃત્યુ થઈ જશે. એમ આપણે જીવનમાં ઘણું બધું એવું પકડીએ છે જે લાગે તો સુવાળું, જેમ લાગે કે મનને બહુ ગમે છે, પણ ક્યાંક એનો જ ડંક ભવભવના ફેરામાં આપણને પાડી દે. માણસને એના સંબંધો કેવા સુવાળા લાગે, માણસને એના સ્નેહીજનો કેવા સુવાળા લાગે,
ઘણી બધું એવી વસ્તુ છે કે જે પતનનો કારક થઈ જાય, છતાંય માણસ એને પકડે છે. આ માણસનો સ્વભાવ છે, આ જ એનું બાળક પણ છે. તો બાળક પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ, હું કહું છું સુવિનિશ્ચિતમ, નિશ્ચય કરીને તો ખરા, પણ સુવિનિશ્ચિતમ કહીને કહ્યું સુપસર્ગ લગાડ્યો કે આ બધા શાસ્ત્રોના ચર્ચા કર્યા પછી, જાણ્યા પછી, આ બધાનો સાર કાઢી હું નિશ્ચયપૂર્વક તમને કહી રહ્યો. કારણ કે આ બધા શાસ્ત્રોનું અધ્યયન કરીને, કારણ કે આ બધા અધ્યયન, જો ઘણીવાર આપણે બધા શાસ્ત્રોનો સાર નથી કાઢી શકતા, પણ ગુરુ શું કરે, દરેક શાસ્ત્રોનું સાર કાઢી અને આપણને કે હવે તું આ કર. મહાપ્રભુજીએ શું કર્યું, અષ્ટાક્ષર આપણને આપ્યો, બધા શાસ્ત્રોનો સાર કાઢી અને અષ્ટાક્ષર મંત્ર આપ્યો. દરેકનો સાર આ જ છે, ભગવાનનું શરણ લઈ લે. કૃષ્ણ એવ ગતિર્મમ, બધા જ શાસ્ત્રોનો સાર કાઢી મહાપ્રભુજી આપણને ભગવત સેવા આપી. કારણ કે આપણે બધા શાસ્ત્રો ક્યાં ભણવા જવાના, અને ભણવા ના જઈએ ને અર્થો પણ આપણે આપણી બુદ્ધિથી જ કરવાના. એટલે મહાપ્રભુજી સાર કાઢીને આપણને કૃષ્ણ સેવા સદા કાર્ય આપે છે. એમ જ અહીંયા આપણા સનાતન વૈદિક ધર્મના સર્વ શાસ્ત્રોનું અધ્યયન કરી મહાપ્રભુજી સાર આપણને આપી અને કહી રહ્યા છે. અને એમ કહી આગળના શ્લોક મહાપ્રભુજી ગાન કરતા કહે, ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોર્થા મનીષિણામ જીવેશ્વર વિચારેણ દ્વિધા તેહિ વિચારિતા. મહાપ્રભુજી હવે આ ગ્રંથોના સાર રૂપે આપણને જણાવે છે. થોડું કઠિન ગ્રંથ છે એટલે હું સાર રૂપે તમને કહીશ, બહુ ઊંડાણ કરવા જઈશ તો કદાચ થોડું અઘરું લાગે. અહીંયા ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારોર્થા મનીષિણામ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મનીષીઓએ, વિદ્વાનોએ, જેની બુદ્ધિ ઉત્તમ છે, શાસ્ત્રોનું અધ્યયન કરેલી છે, એમણે સાર કાઢીને 4 પુરુષાર્થ મનુષ્યના બતાવ્યા છે. એને કહેવાય છે પુરુષાર્થ. પ્રત્યેક જીવ આ 4 અર્થોને સિદ્ધ કરવા ઈચ્છે છે. દુનિયાનો દરેક માણસ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થો પ્રાપ્ત કરવા ઈચ્છે છે. કોઈ કે બધા ક્યાં ઈચ્છે છે? હા, દરેક વ્યક્તિને ધર્મ જોઈએ છે. કોઈ ભગવાનમાં માને ન માને, પાપી હોય, નાસ્તિક હોય, બધા આગળ ખોટું બોલનારો, પોતે તો એમ જ ઈચ્છે મારી સામે સાચું બોલે, સત્ય ઈચ્છે છે. બધાને છેતરનારો, પોતે તો એમ ઈચ્છે છે મારી સામે ઈમાનદાર માણસ મને મળે, ઈમાનદારી જ ઈચ્છે છે. એટલે ધર્મના જે બધા જ લક્ષણો છે જે મનુ મહારાજે બતાવ્યા મનુસ્મૃતિમાં, દ્યુતિ, ક્ષમા, દમો, સ્તેયમ, શૌચમ, ઇન્દ્રિય નિગ્રહ, ધી, વિદ્યા, સત્યમ, ક્રોધો, દશુકમ ધર્મ લક્ષણ. આ 10 લક્ષણ મનુ મહારાજે બતાવ્યા. દુનિયાનો દરેક માણસ આ ધર્મ ઈચ્છે છે. કોઈને પોતાના માટે અધર્મ નથી ઈચ્છતો. કરી ન શકે જુદી વાત, પોતાના માટે તો બધા જ રાખે. તો ધર્મ. બીજું છે અર્થ, દરેકને સુખના સાધનો જોઈએ છે. ત્રીજું કામ, દરેકની ભીતર અનેક પ્રકારની કામનાઓ છે અને એ કામનાની પૂર્તિ માટે મનુષ્ય સતત પ્રયત્ન કરતો જ રહે છે. એટલે કામ પુરુષાર્થ. અને છેલ્લો છે મોક્ષ પુરુષાર્થ. દરેક વ્યક્તિને જે મેળવ્યું છે એનાથી છૂટીને આનંદ આવે છે. આપણે ભલે સારામાં સારું ઘર બાંધ્યું હોય, બધી જ સુવિધા હોય દુનિયાભરની, પણ 1 વર્ષ સુધી તમને ઘરની કોઈ બહાર ન લઈ જાય તો આખું ઘર માથે લઈ લો કે નહીં? અરે ઘર તો છોડાવો, ક્યાંક તો જાઓ, ઘરમાં જ ભરવાનું છે કે શું? અને હોલિડેમાં ઘર છોડીને જાઓ ને તેમ કેવી મજા આવી. હવે અહીંયા જ મજા આવતી હતી, નેચરોપેથી હોસ્પિટલમાં જ ગમતું હતું, તો પછી આટલું મોટું ઘર બાંધવાની શું જરૂર છે? પણ મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. એમ થાય એક બાળક થઈ જાય તો સારું, બાળક થઈ જાય પછી આ સ્કૂલે જાય તો શાંતિ. એને છોડીને મજા આવે છે. પૈસા કમાવામાં મહેનત કરો તો તમે જોબ ઉપર કમાવા બેઠા હો ત્યારે વધારે મજા આવે કે શોપિંગમાં ખર્ચવા બેઠા હો ત્યારે વધારે મજા આવે? ખર્ચવામાં જ મજા આવે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. મુક્તિ મનુષ્યને ગમે છે. મોક્ષ પણ જરૂરિયાત છે જીવન.
જે મેળવ્યું છે એમાંથી છૂટવું ગમે છે માણસ. આ બહુ નેચરલ છે. આ કોઈ મુક્તિ માટે મહેનત કરવા માણસને સમજાવવો પડે ને મુક્તિ મનુષ્યનો સ્વભાવ જ છે. કોઈ બાળકને પૂછો તને સ્કૂલમાં સૌથી વધારે કયો સમય ગમે? ડ્રોઈંગનો, પીટીનો, ગણિતનો, વિજ્ઞાન, છૂટવાનો બેલ વાગે ને એ જ સૌથી વધારે ગમે. છોકરો એમ જ કે મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. તો ચારે પુરુષાર્થ મનીષીઓએ બતાવ્યા છે. અને મનીષી કોને કહ્યું તેની વ્યાખ્યા કરી. જે મનને સદાય વશમાં રાખે એ જ મનીષી છે. અને એમણે મનને જીતીને આ ચાર પુરુષાર્થ બતાવ્યા છે. જીવેશ્વર વિચારેણ. પણ આ ચાર પુરુષાર્થો પણ બે પ્રકારના છે મહાપ્રભુજી કહે. કયા બે પ્રકારના? એક જીવ વિચારિત, એક ઈશ્વર વિચારિત. સાધારણ શબ્દોમાં ઈશ્વર શબ્દ જે પ્રયોગ કર્યો છે મહાપ્રભુજીએ એ વેદ માટે છે. એક વેદે ચાર પુરુષાર્થ બતાવ્યા. અને બીજો જીવ શબ્દ જે વાપર્યો છે એ ઋષિઓ માટે છે કે જે ઋષિઓએ સ્મૃતિ ગ્રંથો પ્રગટ કર્યા. યાજ્ઞવલ્ક સ્મૃતિ, મનુ સ્મૃતિ, ઋષિઓ માટે જીવ શબ્દ વાપર્યો છે. તો જીવેશ્વર વિચારેણ એટલે કે વેદે બતાવેલા ચાર પુરુષાર્થ અને ઋષિઓએ બતાવેલા ચાર પુરુષાર્થ એવા બે પ્રકારના છે એમ કહીને મહાપ્રભુજી આગળ સમજાવતા કહે. અલૌકિકાસ્તુ વેદોક્તાઃ સાધ્ય સાધન સંયુતા લૌકિકા ઋષિભિઃ પ્રોક્તા તથૈવેશ્વર શિક્ષયા. અલૌકિકાસ્તુ વેદોક્તાઃ સાધ્ય સાધન સંયુક્તા એટલે બે, એક વેદે બતાવેલા ચાર પુરુષાર્થ, બીજા ઋષિઓએ બતાવેલા પુરુષાર્થ. હવે જે વેદે બતાવ્યા છે એને મહાપ્રભુજી અલૌકિક કહે છે. અલૌકિકાસ્તુ વેદોક્તાઃ વેદે જે ચાર પુરુષાર્થ બતાવ્યા એ અલૌકિક છે. સાધ્ય સાધન સંયુતા જેમાં સાધનો યુક્ત એટલે કે જે યજ્ઞ માર્ગમાં વેદ યજ્ઞ યાગાદિનો માર્ગ બતાવે છે એમાં જે ઘી, લાકડું આદિ જે સાધનો એની સાથેના બતાવ્યા. અને લૌકિકાહ ઋષિભિઃ પ્રોક્તા અને ઋષિઓએ જે બતાવ્યા એ લૌકિક છે. અને ઈશ્વર શિક્ષયા અને કહ્યું જે ઈશ્વરની પ્રેરણાથી ઋષિઓએ જે બતાવેલા છે, જીવે વિચારેલા એ લૌકિક પુરુષાર્થો સ્મૃતિઓમાં કહેલા છે. તો અલૌકિક પુરુષાર્થો વેદો બતાવેલા યજ્ઞ યાગાદિ એ વેદમાં અને સ્મૃતિ ગ્રંથો જે ઋષિઓએ બતાવ્યા છે એ લૌકિક પુરુષાર્થો એમ કહીને આગળ ગાન કરતા મહાપ્રભુજી સમજાવે. લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ વેદાદાધ્યાયત સ્થિતાઃ ધર્મશાસ્ત્રાણિ નીતિશ્ચ કામશાસ્ત્રાણિ ચક્રમાત ત્રિવર્ગ સાધકાનીતિ ન તન્નિર્ણય ઉચ્યતે. મહાપ્રભુજી કે આ ગ્રંથનો બહુ વિસ્તાર નથી કરતો એટલે જે પ્રથમ અલૌકિક પુરુષાર્થો વેદોના આશ્રયે રહેલા છે તે હું સમજાવવાનો પ્રયાસ કરીશ. અને લૌકિક પુરુષાર્થો બંનેને પણ ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ. આ ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્ર એ અનુક્રમમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે તમારે આ ત્રણેય શાસ્ત્રોને જોઈ લેવા એનો વિસ્તાર હું કરતો નથી એમ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. એટલે હું નથી કહેતો, મહાપ્રભુજી આ ગ્રંથમાં કહે કે આ ધર્મ, અર્થ, કામ આ ત્રણેયને ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્ર આ ત્રણેયમાં એની ચર્ચા છે. તમારે એની ચર્ચા એમાં જોઈ લેવી. હું મોક્ષ પુરુષાર્થને સમજાવવાનો પ્રયાસ કરીશ. ચાર પુરુષાર્થ તો મહાપ્રભુજીએ બતાવ્યા પણ કહ્યું બધાને સમજાવવા જઈશ તો ગ્રંથ બહુ લાંબો થાય. એટલે બાલ પ્રબોધનાર્થાય બાળકોને સમજાવવાનું છે. એટલે ધર્મશાસ્ત્ર ને ધર્મ ઓળખી લેવો, નીતિશાસ્ત્ર દ્વારા અર્થને ઓળખી લેવો અને કામશાસ્ત્ર દ્વારા કામને ઓળખી લેવો એ તમારું હોમવર્ક એમ મહાપ્રભુજી કહે છે. પણ હું મોક્ષ પુરુષાર્થને વિસ્તારથી સમજાવવાનો પ્રયાસ કરીશ એમ કહીને આગળના 5મા શ્લોકમાં મહાપ્રભુજી કહે મોક્ષે ચત્વારિ શાસ્ત્રાણિ લૌકિકે પરતઃ સ્વતઃ વિદાદ્વે દ્વે સ્વતસ્તત્ર સાંખ્ય યોગૌ પ્રકીર્તિતૌ ત્યાગાત્યાગ વિભાગેન સાંખ્યે ત્યાગઃ પ્રકીર્તિતઃ. મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી
લૌકિકે પરતઃ સ્વતઃ. તો આમ આ મોક્ષનું નિરૂપણ 4 શાસ્ત્રોમાં છે એમ મહાપ્રભુજી સમજાવે. અને આ 4 શાસ્ત્રોમાં 2 પ્રકારથી મોક્ષને વર્ણન કરવામાં આવે છે. જો મહાપ્રભુજી મોક્ષના સ્વરૂપને સમજાવી રહ્યા છે કે જે મોક્ષ માર્ગમાં જનારા છે એમના માટે 2 પ્રકારના મોક્ષની વાત છે. એક લૌકિકે પરતઃ સ્વતઃ, એક પરતઃ અને એક સ્વતઃ. એક પરતો મોક્ષ, એક સ્વતઃ મોક્ષ. એટલે 2 પ્રકારના મોક્ષની વાત તમને સરળ ભાષામાં સમજાવું તો એક મોક્ષ માર્ગ એવો છે કે જેમાં જીવે પોતાની જાતનો પોતે ઉદ્ધાર કરવાનો છે. એમાં કોઈ મદદ નહીં આવે, કોઈના આશીર્વાદ કામ નહીં લાગે, કોઈની કૃપા કામ નહીં લાગે. અને એ 2 માર્ગ, એક છે સાંખ્ય માર્ગ અને બીજો છે યોગ માર્ગ. આ સ્વતઃ મોક્ષના માર્ગ છે કે પોતાની જાતે પોતાની જાતનો ઉદ્ધાર કરી મોક્ષની પ્રાપ્તિ કરી. અને બીજો છે પરતઃ, બીજો મોક્ષ માર્ગ છે કોઈના આશીર્વાદ થકી તમારો મોક્ષ થઈ જાય, કોઈની કૃપા થકી તમારો મોક્ષ થઈ જાય, કોઈની પ્રેરણા થકી તમારો મોક્ષ થઈ જાય. તો આ મોક્ષને 2 રીતે માર્ગ બતાવ્યા, સ્વતઃ મોક્ષ, પરતઃ મોક્ષ. કદાચ થોડું કઠિન લાગશે પણ આ શાસ્ત્રોની વાતો છે અને શાસ્ત્રોની વાતો શ્રવણ કરતા કરતા સમજાય. અને સ્વતઃ મોક્ષમાં 2 માર્ગ બતાવ્યા, સાંખ્યનો માર્ગ અને યોગનો માર્ગ. સાંખ્યના માર્ગને આગળના શ્લોકમાં 7મા શ્લોકમાં સમજાવતા કે સાંખ્ય દ્વારા જીવનો મોક્ષ કઈ રીતે થાય. સાંખ્યમ સંખ્યાત્મકત્વાચ્યમ કપિલાદિભિરુચ્યતે. કપિલ મુનિએ પણ સાંખ્ય શાસ્ત્ર કહ્યું છે ભાગવતજીમાં. તો નિરીશ્વર સાંખ્ય છે ને શાશ્વર સાંખ્ય. સાંખ્ય શાસ્ત્ર સંખ્યા શબ્દથી આવે. એમાં પ્રકૃતિ અને પુરુષના ભેદ, 24 તત્વો અને 25મો પુરુષ, 11 ઇન્દ્રિયો, પંચ મહાભૂત, પંચ તન્માત્રા, એ રીતે સરવાળો કરો તો 24 તત્વ થાય. એટલે એક એક તત્વને પોતાનાથી જુદું માની અને આ શરીરને પ્રકૃતિ માનવી અને એની ભીતર રહેલો આત્મા એ 25મું તત્વ એને પુરુષ માનવો. અને આ બંનેનો ભેદ, એનો વિવેક જ્યારે જીવનમાં પેદા થાય તો આ કહેવાય સાંખ્ય શાસ્ત્ર દ્વારા મોક્ષનો માર્ગ. અને એને સમજાવતા 7મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, અંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતૌ સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થઃ સ નિગદ્યતે. મહાપ્રભુજી આ સાંખ્ય શાસ્ત્રને એક શ્લોકમાં સમજાવે છે. અને આ બહુ મોટો માર્ગ હતો પ્રાચીન. હવે આ બધું લુપ્ત થયું છે. હવે તો ભક્તિ માર્ગની પ્રધાનતા છે. એટલે બસ પ્રભુનું નામ લો, પ્રભુની સેવા, પ્રભુની કહેવાતા જ્ઞાન માર્ગો પણ આજના સમયમાં જ્ઞાન માર્ગ નથી રહ્યા. એ બધા ભક્તિના પ્રભાવ હેઠળ જ છે. એટલે કલિયુગમાં ભક્તિનો પ્રવાહ ચાલી રહ્યો છે. પણ પ્રાચીન સમયમાં આ બધાનું અસ્તિત્વ હતું. 3 માર્ગ ભાગવતજી બતાવ્યા ને ભગવત પ્રાપ્તિના, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. તો જ્ઞાન માર્ગમાં આ બધા માર્ગ આવે છે. કર્મ માર્ગ એટલે યજ્ઞ યાગાદિનો માર્ગ, અને ભક્તિ માર્ગ એટલે આપણે જે ભક્તિ માર્ગ પર ચાલીએ છીએ. તો સાંખ્ય શાસ્ત્ર અહમતા મમતા નાશે સર્વથા નિરહમ કરુતૌ. અહમતા મમતાનો નાશ થઈ જાય. જ્યારે માણસ જો કોઈ પણ વસ્તુ કાઢવી હોય, તમને કે ક્રોધ કાઢવો છે, મોહ કાઢવો છે, લોભ કાઢવો છે, એ કોઈ વસ્તુ નથી કે પકડીને કાઢી. તમે એવું ક્યારે ન કહી શકો કે મારો ક્રોધ ગયો. એમ કહેજો ક્રોધ કંટ્રોલમાં છે. આ તો ડાયાબિટીસ જેવું છે. તમે ક્યારે મારો ડાયાબિટીસ મટી ગયો એમ કહી શકો? આપણે શું ડાયાબિટીસ કંટ્રોલમાં છે એમ કહીએ? કારણ કે ખબર છે અંદર છે, ગમે ત્યારે બહાર આવી શકે છે. એને અનુકૂળ વાતાવરણ મળતા જ બહાર આવી જાય, પ્રગટ થઈ જાય, વધી જાય. આ બધા દોષોનું પણ એવું છે, મનના દોષોનું. આ અહમતા, મમતા, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ જે અહમતા મમતામાંથી પ્રગટ થાય તો બાય પ્રોડક્ટ બધા છે. એનો મેઇન સોર્સ તો અહમતા અને મમતા જ છે. હું અને મારું, મેં અરુ મોર તોર તે માયા. માણસમાં જેમ કહ્યું માયાનું રૂપ શું છે? હું અને મારું, એ જ માયા છે. તો આ સાંખ્ય શાસ્ત્રમાં શું કરે? આ અહમતા મમતા નાશે. એનો નાશ કઈ રીતે થાય? એને જાણી લેવા. તમે એના સ્વરૂપને સમજી જાઓ ને પછી એ તમને હેરાન ના કરે. તમને ખબર પડે જો આ ક્રોધ આવ્યો, એમ ક્રોધને પોતાનાથી જુદો સમજી જાઓ, પછી ક્રોધ તમારા પર હાવી ન થાય.
કારણ કે તમે એને જાણી લીધો છે. પણ જો એને સમજ્યા નથી તો એ હાવી થઈ જાય. તો આમ અહમતા મમતા નાશે. જ્યારે પ્રકૃતિ અને પુરુષનો ભેદ, આ મારું મન, આ મારી ઇન્દ્રિયો, આ પાંચે તત્વો, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ બધું છૂટું પાડીને જુઓ કે જેનો સંઘાત આ બધું કામ કરે. આ બધાનો સંઘાત, પ્રકૃતિ પુરુષનો સંઘાત, મેળ, અને એને કારણે આ બધું વર્ક થાય. તમે રમકડામાંથી બેટરી કાઢી લો, પછી બધા પાર્ટ હોય પણ એક્ટિવ થાય? એમ માણસની અહમતા મમતા રૂપી બેટરી નીકળી જાય, પછી આ કોઈ પણ રોગ, કોઈ પણ ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ કાર્ય નથી કરતા. તો સાંખ્ય શાસ્ત્રમાં અહમતા મમતા નાશે સર્વથા નિરહમ કૃતૌ, અહંકાર રહિત થઈ, અને સ્વરૂપસ્થો યદા જીવ, મારું શું સ્વરૂપ છે? હું એ પરમ પુરુષ પરમાત્માનો અંશ છું. સ્વરૂપસ્થો યદા જીવ કર્તાર્થ સ નિગદ્યતે, અને આ રીતે કૃતાર્થતાને પામે છે. તો બે પ્રકારના માર્ગ બતાવ્યા. એક છે સંન્યાસનો માર્ગ, એ આ સાંખ્ય શાસ્ત્રનો માર્ગ, બધું મિથ્યા જાણવું અને બધું છોડીને નીકળી. એમ સંન્યાસનો માર્ગ છે આપણે ત્યાં. જો આપણે ત્યાં તો ચારે આશ્રમ બતાવ્યા ને. સૌથી પહેલા બ્રહ્મચર્ય, લર્ન, પછી ગૃહસ્થાશ્રમ, અર્ન, અને પછી સંન્યાસ, રિટર્ન. આ ત્રણેયને તમે સમજાવો તો સરળ ભાષામાં સમજાવવું હોય તો 3 શબ્દોમાં સમજાય. સૌથી પહેલા લર્ન, જ્ઞાન પ્રાપ્ત કરો, પછી ગૃહસ્થાશ્રમ, અર્ન, અને પછી વાનપ્રસ્થ ને સંન્યાસ, રિટર્ન. કે જે તમે જ્ઞાન લીધું યા જે કમાયા એ બધું જ્ઞાન અને ધન, આ બધું પાછું સમાજને સુપ્રત કરી. આ બહુ સરળ ભાષામાં સમજાવવાની તમને કોશિશ કરું છું. બાકી ઘણી બધી ચર્ચાઓ છે, અને આ બધું સમજાવવા જવું તો મને બધાને સમજવું કદાચ કઠિન થાય. એટલા બધા શાસ્ત્રોના દોહન કરી મહાપ્રભુજી સાર કાઢીને આપણને આપતા હોય. અને વાક પતે વિબુધેશ્વર, મહાપ્રભુજી કહે વિબુધેશ્વરાય નમઃ, બુદ્ધિમાનોના પણ ઈશ્વર છે. એવા મહાપ્રભુજીની વાણીને સમજવી એ કોઈ સાધારણ જીવન તો કાર્ય નથી. તો સાંખ્ય દ્વારા સંન્યાસનો માર્ગ, અને યોગ દ્વારા આ જ સંસારમાં રહી અનાસક્ત ભાવે પોતાના મોક્ષને સાધવો, એ યોગનો માર્ગ. તો આ બે સ્વતઃ મોક્ષના માર્ગ છે. યોગ માર્ગમાં શું છે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, જેને અષ્ટાંગ યોગ કહીએ છીએ આપણે. અષ્ટાંગ 8 અંગ છે ને. પણ એ યોગ માર્ગમાં સંસારમાં જ રહેવાનું હોય, પણ સંસારમાં રહેતા રહેતા પોતાની આસક્તિઓ ખેંચે. જો યોગ કોઈ કસરત માટે જ નથી, બુદ્ધિ માટે જ નથી, એ યોગા હશે, યોગ નથી. કમથી કમ આપણે અહીંયા બેસેલા લોકો આટલું નક્કી કરી શકીએ કે યોગને ક્યારે યોગા કહીને નહીં બોલાવીએ, કારણ કે યોગા વર્ડ જ ખોટો છે. યોગ છે ને. આપણે તો બધા ઇન્ડિયન છીએ, આપણે તો યોગ બોલે. આ તો જે યોગને YGA લખે ને જેને ખબર નથી પ્રોનાઉન્સિએશન, એ લોકો યોગા કહે તો સમજી શકાય. પણ આપણે બધા તો જાણીએ છીએ એને યોગ કહીને બોલાવવું. યોગ, અમે યોગ કરીએ, અમે યોગા કરીએ છીએ તો યોગા શું હોય ખબર નથી. યોગ હોય જે અષ્ટાંગ યોગ છે, તો ખાલી એને શરીર પરક નથી, એ કેવલ કોઈ કસરત નથી, એ સમાધિ સુધી જવાને પ્રકાર છે. આસન તો એનું એક અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને પછી સમાધિ. પહોંચવાનું સમાધિ સુધી. તો એમાં જ્યારે સિદ્ધ કરો છો આ યોગને, ત્યારે અનાસક્ત ભાવે તમે બધી આસક્તિઓને ખેંચી લો છો, એટલે સંસારમાં જ રહો છો પણ એક યોગી બને. તો આ બંને માર્ગની ચર્ચા કરી છે. આગળ અત્યાગે યોગ માર્ગો હિ 9મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે, યોગ માર્ગને સમજાવો. અત્યાગે યોગ માર્ગો હિ ત્યાગોપી મનસૈવ હિ યમાદયસ્તુ કર્તવ્યા સિદ્ધે યોગે કૃતાર્થતા. અને મન વડે સર્વનો ત્યાગ કરી જલ કમલવંત સંસારમાં રહેતા રહેતા અને યોગી એ સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે. તો આમ સાંખ્ય માર્ગ, યોગ માર્ગ. અને આગળના શ્લોકમાં મહાપ્રભુજી સમજાવતા 10મા શ્લોકમાં કહે, પરાશ્રયેણ મોક્ષસ્તુ દ્વિધાસોપી નિરૂપ્યતે બ્રહ્મા બ્રાહ્મણતાં યાતસ્તદ્રૂપેણ ચ સેવ્યતે. હવે
સ્વતઃ મોક્ષની વાત કરી, સાંખ્ય અને યોગ, જેને પોતાની જાતે ઉદ્ધાર કરવાનો. હવે પરતો મોક્ષની વાત કરે. હવે કોઈના કૃપા, કોઈના આશીર્વાદ, કોઈ દેવતાની ઉપાસના, કોઈ ઈષ્ટની આરાધના દ્વારા જીવનમાં મોક્ષ કેમ પ્રાપ્ત કરાય, હવે એની ચર્ચા મહાપ્રભુ. પરાશ્રયેણ મોક્ષસ્તુ દ્વિધા સોપી નિરૂપ્યતે. તો પરતો મોક્ષ કોઈના આશીર્વાદથી, કોઈની ઉપાસનાથી મળતો મોક્ષ બે પ્રકારનો છે, મહાપ્રભુજી કહે. અને બ્રહ્માજી બ્રાહ્મણપણાને પામેલા છે. મહાપ્રભુજી કહે બ્રહ્મા બ્રાહ્મણતામ યાત તદ્રૂપેણ સુસેવ્યતે. અને તે હેતુથી સેવાય છે. એટલે કે મુક્તિના માર્ગમાં ત્રણ દેવો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણ દ્વારા મોક્ષ માર્ગ, અધ્યાત્મ માર્ગ, કારણ કે પરબ્રહ્મમાંથી આ ત્રણ દેવો પ્રગટ થયા. પણ મહાપ્રભુજીએ પહેલા જ શ્લોકમાં કહી દીધું કે પરતો મોક્ષ એટલે કોઈની ઉપાસનાથી મળતા મોક્ષમાં બ્રહ્માજીને ગણવા નહીં. કારણ કે બ્રહ્માજી ક્યારે પણ મોક્ષ આપતા નથી. તો કહ્યું કેમ? કારણ કે બ્રહ્માજીનું પ્રાગટ્ય જ ઈશ્વરે સૃષ્ટિના સર્જન માટે કર્યું છે. અને સર્જન માટે કર્યું છે તો મોક્ષ પામવું હોય તો એનાથી વિરુદ્ધ કામ થઈ જાય. બ્રહ્માજી સર્જન કરનારા છે અને મુક્તિ તો સર્જનની વિરુદ્ધનું કામ છે કે સર્જનમાંથી ગયો. એટલે બ્રહ્માજી એમને સોંપેલા કાર્યના વિરોધનું કામ ક્યારેય નહીં કરે. એટલે બ્રહ્માજી મુક્તિ ક્યારેય નહીં આપે. કારણ કે એમને તો સંસાર સર્જવો છે, એમને તો દુનિયા બનાવવી છે, સંસારનું સર્જન કરીને વધારવો છે. આ કામ બ્રહ્માજીનું છે. એટલે વચ્ચે જ મને એક જણ કોઈ પ્રશ્ન કરતું હતું કે આ શિવજી ને વિષ્ણુની ઉપાસના દુનિયામાં જોવા મળે, આ બ્રહ્માજીની ઉપાસના કેમ નથી? કારણ કે શાસ્ત્રો એમ બતાવે છે વિષ્ણુ અને શિવ એ બ્રહ્મ કોટીના, ઈશ્વર કોટીના છે, અને બ્રહ્માજી જીવ કોટીના છે. કેમ? કારણ કે જ્યારે સૃષ્ટિનો લય થાય છે ત્યારે બ્રહ્માજીનો પણ લય થઈ જાય, અને સૃષ્ટિનું સર્જન થાય ત્યારે બ્રહ્માજીનું સર્જન થાય. એટલે બ્રહ્માજી શાશ્વત નથી. ઈશ્વર હોય એનો નાશ ન હોય, પણ બ્રહ્માજીનું નાશ અને સર્જન થાય છે. એટલે બ્રહ્માજીને જીવ કોટીમાં રાખ્યા છે, એમને ઈશ્વર કોટીમાં નથી રાખ્યા. એટલે મહાપ્રભુજીએ પરતો મોક્ષમાં, કોઈના આરાધનાથી થતા ઉદ્ધારમાં બ્રહ્માજીને સૌથી પહેલા કાઢી દીધા કે બ્રહ્માજી મોક્ષ નહીં આપે, કારણ કે એમને તો સૃષ્ટિ ચલાવવાની છે, સર્જવાની છે, એટલા માટે એ મુક્તિ નહીં આપે. એમ કહી અને હવે આગળનું વર્ણન કરતા મહાપ્રભુજી કહે તે સર્વથા ન ચાધ્યેન શાસ્ત્રમ કિંચિદુદીરિતમ અતઃ શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકારકૌ. અને આમ શિવજી અને વિષ્ણુ આ જગતના હિતકારક છે. મહાપ્રભુજી કહે જગતૌ હિતકારકૌ. આ મુક્તિને આપનારા બે દેવો છે જે ઈશ્વર જ છે, ઈશ્વર જ પ્રગટ કરેલા છે, શિવજી અને વિષ્ણુ. એમ કહીને આગળ મહાપ્રભુજી કહે વસ્તુનઃ સ્થિતિ સંહારૌ કાર્યો શાસ્ત્ર પ્રવર્તકૌ બ્રહ્મૈવ તાદૃશમ યસ્માત સર્વાત્મકતયોદિતૌ. બ્રહ્મ જ શિવ અને વિષ્ણુ રૂપે, બ્રહ્મૈવ તાદૃશમ યસ્માત સર્વાત્મકત યોદિતૌ. મહાપ્રભુજી કહે બ્રહ્મ જ શિવજી અને વિષ્ણુ રૂપે પ્રગટ થયા છે. શેના માટે? તો કે આ સર્વાત્મક રૂપે એમને કયા છે, અને એ બંને જગતના હિતકારક છે. એક પાલક છે, એક સંહારક છે, પણ છે બ્રહ્મરૂપ. આ બંને દેવ, અને એને માટે આગળ વર્ણન કરતા મહાપ્રભુજી કહે નિર્દોષ પૂર્ણ ગુણતા તત્શાસ્ત્રે તયો કૃતા ભોગ મોક્ષ ફલે દાતુમ શક્તૌ દ્વાવપી યદ્યપી. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શિવજી અને વિષ્ણુ બંને ભોગ અને મોક્ષ આ બંને આપવા માટે સમર્થ છે. ભોગે આપી શકે છે, મોક્ષ પણ આપી શકે છે. બંને બ્રહ્મ જ વિષ્ણુ અને શિવ રૂપે પ્રગટ થઈ, અને શિવજી વિશેષ રૂપે ભોગનું દાન કરે છે, અને વિષ્ણુ વિશેષ રૂપે મોક્ષનું દાન કરે છે. તો કે આવું કેમ? શિવજી ભોગ આપે અને વિષ્ણુ મોક્ષ આપે, આવું કેમ? તો આગળ સમજાવતા મહાપ્રભુજી કહે ભોગઃ શિવેન મોક્ષસ્તુ
विष्णुनेति विनिश्चयः लोकेऽपि यत्प्रभुर्भुङ्क्ते तन्न यच्छति कर्हिचित् 15 अतिप्रियाय ददपि दीयते क्वचिदेव हि नियतार्थप्रदानेन तदीयत्वं तदाश्रय. મહાપ્રભુજી ઉદાહરણ આપીને સમજાવે, લોકેપી યત પ્રભુર ભુક્તે તન્નચ્છ યચ્છતિ કરહિચિત, કે શિવજી ભોગ આપે છે, વિષ્ણુ મોક્ષ આપે છે. તો કે કેમ? કારણ કે શિવજી મોક્ષને પોતે ભોગવી રહ્યા છે અને પોતે મોક્ષને ભોગવે છે અને વિષ્ણુ ભોગને પોતે ભોગવી રહ્યા છે. તો લૌકિકમાં પણ જોવાય કે જે રાજા જે સિંહાસન પર બેઠો હોય એ પોતાનું સિંહાસન ના આપે, પોતે કઈ મોટું ઇનામ આપી શકે, એના માટે નવું સિંહાસન આપી શકે, પણ પોતે જે સ્થાન પર બેઠો છે, રાજા ગમે તેટલો પ્રસન્ન થઈ જાય પણ પોતાના સિંહાસન પર પોતે બેસેલો એમાં ઊભો થઈને ના બેસાડી, એના માટે નવું સિંહાસન આપે. એમ મહાપ્રભુજી સમજાવે છે, અતિ પ્રિયાય તદપી દીયતે ક્વચિદેવહિ, જે જેને બહુ પ્રિય છે ને એ પોતાનું પ્રિય બીજાને આપતો નથી. કોઈને પોતાનું અતિ પ્રિય વસ્તુ હોય એ બીજાને ના આપે, ભલે બીજાને ગમે તેટલી મોટી વસ્તુ આપે. એમ જ મહાદેવજીને મોક્ષ બહુ પ્રિય છે અને મોક્ષ બહુ પ્રિય છે, પોતે આપી શકે છે. પોતાને પ્રિય હોવાને કારણે મહાદેવજી જલ્દી મોક્ષ નથી આપતા, ભોગ આપે છે. કારણ કે મોક્ષને તો પોતે ભોગવી રહ્યા છે, એમને પોતાને મોક્ષ બહુ ગમે છે એટલે ભોગ છૂટતી આપે છે. પણ કોઈકને જેના પર અતિ પ્રસન્ન થાય ને એને મોક્ષ આપે, બાકી વધારે તો ભોગ જ મહાદેવજી આપે. અને વિષ્ણુ એ પોતે ભોગમાં ભોગવી રહ્યા છે. ગરુડાસન ને કૌસ્તુભ મણિ ને પીતાંબરધારી પરમાત્મા એ ભોગ પ્રિય છે એટલે ભોગ જલ્દી નથી આપતા, મોક્ષ બધાને છૂટતી આપે છે. અને એ રીતે સમજાવતા તો જીવને ભોગ જોઈએ છે તો ક્યાંથી લેવું અને મોક્ષ જોઈએ છે તો કોની પાસે લેવું, એમ સમજાવતા મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે, प्रत्येकं साधनं चैतत् द्वितीयार्थे महान् श्रमः जीवा स्वभावतो दुष्टा दोषाभावाय सर्वदा. અને આમ મહાપ્રભુજી સમજાવે છે કે અતિ પ્રિયાય નથી, જે જેને અતિ પ્રિય છે એ બીજાને નથી આપતા. અને એટલા માટે ભોગ જોઈતો હોય તો મહાદેવજીની ઉપાસના કરશો તો જલ્દી પ્રાપ્ત થશે, મોક્ષ જોઈતો હોય તો વિષ્ણુની ઉપાસના કરશો તો જલ્દી પ્રાપ્ત થશે. પણ હા, બંને આપી શકવા સમર્થ છે, ના નથી. પણ જલ્દી પ્રાપ્ત કરવો હોય તો મહાદેવજી છૂટથી ભોગ આપશે અને વિષ્ણુ છૂટથી મોક્ષ આપશે. એમ સમજાયા પછી હવે મહાપ્રભુજી સમજાવે છે, ભક્તિ માર્ગ તરફ જીવને લાવે. કે મોક્ષની વાત થઈ, ભોગની વાત થઈ, પણ ઈશ્વરની આરાધના તો એ પરમ ભક્તિ દ્વારા સિદ્ધ થાય છે. પણ આ જીવ કેવો છે? જીવાહા સ્વભાવતો દુષ્ટાહા દોષ ભાવાય સર્વદા. કે જીવ સ્વભાવથી દુષ્ટ છે. અને દુષ્ટનો અર્થ શું થાય? ઈષ્ટથી જે દૂર છે એ જ દુષ્ટ છે. સહજમાં જો માણસને પાપ કરવા માટે આગ્રહ કરવો પડે છે, પાપ જ એની દ્રષ્ટિ ગોતતી હોય છે. અને પુણ્ય કરવો હોય તો કેટલાય આગ્રહ કરાવવા પડે. કથામાં કોઈને લાવવા હોય તો કેટલું માહોલ બનાવે બહેનો, અને એમ કે ચલો એક દિવસ તો આવો, આજે તો આ મનોરથ છે, આમ છે. કેટલા ફોસલાવવા પડે ત્યારે એક દિવસ કથામાં આવે, એક દિવસ સેવામાં આવે. પણ ક્યાંય બી કોઈ ભોગ ભોગવવા યા કઈ બી લૌકિક જગ્યાએ જવું હોય તો માણસને સહજ કેવું નથી પડતું, એનો રસ જ એમાં હોય. જીવા સ્વભાવ તો દુષ્ટા, પાપમાં રુચિ છે અને પુણ્યમાં કંટાળો આવે એવો જીવનો સ્વભાવ છે. સહજ છે, સ્વાભાવિક છે. જીવા સ્વભાવ તો દુષ્ટા દોષ ભાવાય સર્વદા. અને દોષની જ ભાવના સતત છે. પાપના વિચાર બહુ સહજ આવે માણસ, સ્વાભાવિક છે. તો એવો જીવ હવે એના કલ્યાણનો માર્ગ કઈ રીતે સિદ્ધ કરી શકે? આવો અનેક દોષોથી ભરેલો જીવ 17મા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે, શ્રવણાદી તતઃ પ્રેમણા સર્વં કાર્યમ હિ સિદ્ધ્યતિ મોક્ષસ્તુ સુલભો વિષ્ણુર ભોગશ્ચ શિવતસ્તથા. મહાપ્રભુજી આજ્ઞા કરે, આ દોષને દૂર કરવા માટે જીવે શું કરવું? તો શ્રવણાદિ તથા પ્રેમણા સર્વ કાર્ય હિ સિદ્ધ્યતિ.
કે પ્રેમપૂર્વક ભગવત કથાનું શ્રવણ કરવા માત્રથી જીવના સર્વ દોષો સમાપ્ત થઈ જાય છે. કેવલ ભગવત નામ, ભગવત ગુણગાન, ભગવત કથા જ એવી છે કે જેના દ્વારા જીવનું અંતઃકરણ પવિત્ર થઈ જાય છે. એમ કહેતા 18મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, સમર્પણેનાત્મનો હિ તદીયત્વં ભવેદ્ ધ્રુવમ અતદીયતયા ચાપી કેવલશ્ચૈત સમાશ્રિતઃ. મહાપ્રભુજી આજ્ઞા કરે કે સર્વ વસ્તુ આત્મા સહિત પ્રભુને સમર્પણ કરી દેવા માત્રથી જીવને તદીયતાની પ્રાપ્તિ થાય છે, ભગવદીયતાની પ્રાપ્તિ થાય છે. જો આ સમર્પણનો માર્ગ છે, તમે વસ્તુ સમર્પિત નથી કરી શકતા, પણ જે વસ્તુ છે આ ઠાકોરજીની આપેલી છે, પ્રભુની પ્રસાદી છે, એટલું તો યાદ રાખી શકો ને. ભક્તિ માર્ગમાં ન બુદ્ધિ બળ, ન પુરુષાર્થ બળ, અહીંયા તો કેવલ કૃપા બળને યાદ રાખવું. મેં મહેનત કરી, મારી હોશિયારી, મારી કુશળતાથી લાવ્યો તો આ બધા કર્મના બંધનો બની જશે. આ તો ઠાકોરજીએ કૃપા કરીને આપ્યું છે. કારણ કે કમાઈને પુરુષાર્થ દ્વારા મેળવેલું એ બંધન છે, પણ પ્રભુએ આપેલો પ્રસાદ એ બંધન નથી હોતું, એ તો ઉદ્ધારનું કારણ બની જતું હોય છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે, જ્યારે સર્વ વસ્તુનું સમર્પણ કરી હું ભગવાનનો છું એવો ભાવ રાખીને જીવ જ્યારે જીવે છે ત્યારે તદીયતાને પ્રાપ્ત થાય છે. અને તદીયતાના અભાવમાં જ્યારે એ તદીયતા પ્રગટ ન થઈ હોય તો પ્રભુનો આશ્રય જીવે કરવો કે હું પ્રભુના આશ્રયમાં છું, પ્રભુ જ મારી રક્ષા કરશે, એ જ મને ઉગારશે, એવો જો ભાવ રાખે તો જ ઉત્તમ ગતિને જીવ પ્રાપ્ત થાય. એમ કહીને છેલ્લા 1.5 શ્લોકોને મહાપ્રભુજી આજ્ઞા કરે, તદાશ્રય તદીયત્વ બુદ્ધ્યૈ કિંચિત સમાચરે સ્વધર્મમનુતિષ્ઠન વૈ ભાવદ્વૈગુણ્યમન્યથા. પ્રભુનો આશ્રય અને ઇત્યેવં કથિતમ સર્વં નૈતજ્ઞાને બ્રહ્મ પુનઃ. મહાપ્રભુજી આજ્ઞા કરે, શરણાગતિ, તદાશ્રય અને તદીયત્વમ ભગવદીયપણું, આ બંનેનું વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે પાલન કરી અને હૃદયમાં ભાવને ધારણ કરે. વર્ણાશ્રમ ધર્મ એટલે આ ગ્રહસ્થાશ્રમ જે મહાપ્રભુ, જે ભગવાને આપણને આપ્યો છે. જે રીતનો તમે વર્ણાશ્રમ ધર્મ પાલન કરો છો, જે કાર્ય કરો છો, જે પ્રવૃત્તિ કરો છો, જે આશ્રમો છે એનો નિર્વાહ કરો છો, એને પાલન કરતા કરતા મહાપ્રભુજી સંન્યાસ લેવાની ના પાડે, ઘર બહાર છોડવાની ના પાડે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જે પરિવાર મળ્યો છે એ ઠાકોરજી આપ્યો છે. જો દુનિયામાં સંન્યાસીઓ જેટલા જોઈતા હતા ને એટલા થઈ ગયા છે. હવે સારા સંસારીઓની બહુ જરૂર છે. સારા પિતાની, સારા માતાની, સારા પતિની, સારા પત્નીની, સારા દીકરાની, સારા પિતાની. કારણ કે સારો સંસારી બનશે ને એ જ સારો સમાજ ઉભો કરી શકશે. બધા સંસાર છોડીને ભાગવાની વાત કરે, પણ એ બ્રહ્મચારી હોય કે સંન્યાસી હોય, એને આશ્રય તો ગ્રહસ્થીનો જ લેવો પડે. એને ભિક્ષા લેવા પણ આવું તો ગ્રહસ્થીને ત્યાં જ પડે. અને એટલા માટે મહાપ્રભુજી કહે છે, ઉત્તમ સંસારી બન. ઘણી વાર લોકોને એમ થાય, આ ધંધો કરવો, બાળકોને ભણાવવા, પૈસા ભેગા કરવા, ઘર બાંધવું, જાણે પાપ જ ન કરતા હોય. અરે આ પાપ નથી, આજ તમારો ધર્મ છે. અને ગ્રહસ્થી થઈને આ બધું તમે નથી કરતા તો પાપ કરો છો. તમે સંન્યાસી થોડી છો. આપણે શું સંન્યાસીઓના પ્રવચનો સાંભળી આ બધું ખરાબ ને આ બધું બંધન ને આ બધું, એટલે મનમાં એક ગ્લાની આવી ગઈ છે કે આ જે બધું કરીએ છીએ ને બધું પાપ જ કરીએ છીએ. આ પાપ નથી, આ ધર્મ છે. ગ્રહસ્થીનો જ આ ધર્મ છે. તમે ગ્રહસ્થી છો તો આ નથી કરતા તો પાપ કરો છો, તમારી જવાબદારીઓ નથી નિભાવતા તો પાપ કરો છો. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આમ ગ્રહસ્થમાં રહેતા રહેતા પ્રભુનો આશ્રય રાખી, ભગવદીયપણું રાખી અને જો આ રીતે શરણાગત ભાવ રાખીને અને યથાશક્તિ શરણાગત સાધનોનું પાલન કરતા કરતા રહેશો તો જીવનમાં કર્તાર્થતાને પ્રાપ્ત કરશો. નહીં તો આ જ બધું જીવનનો ભાર બની જશે. મહાપ્રભુજી કહે અને આજ્ઞા કરે, આ પ્રમાણે ઇત્યેવં કથિતમ સર્વમ, આ બધા જ સર્વ સિદ્ધાંતોના સાર મેં કયા છે, જે જાણ્યા પછી મનમાં કોઈ સંદેહ કે ભ્રમ નહીં રહે. નિશ્ચિત થઈ જશે કે મારે
કોઈ સાંખ્ય માર્ગ, મારે કોઈ યોગ માર્ગ, મારે કોઈ ભોગ માર્ગ, મારે કોઈ મોક્ષ માર્ગે નથી જવું. મારે તો વિશુદ્ધ ભક્તિ માર્ગ પકડી અને પ્રભુનો આશ્રય ગ્રહણ કરી અને સર્વ વસ્તુ સમર્પણ કરી અને ઠાકોરજીના ચરણોમાં એક ભક્ત બનીને જીવવું છે. એનાથી જ મારા જીવનની કૃતાર્થતા સિદ્ધ થશે. એમ બાલબોધમાં મહાપ્રભુજીએ સમજાવી અને કહ્યું કે હવે સમય થવા આવ્યો છે આજની કથાનો. એટલે કાલે સિદ્ધાંત રહસ્ય, પુષ્ટિ પ્રવાહ, મર્યાદા ભેદ, હવે થોડું ઝડપતાથી ગ્રંથો લેતા જઈશું, જેથી દરેક ગ્રંથોનો સાર ગ્રહણ કરતા જઈએ અને 16મા ગ્રંથમાં 7મા દિવસે સેવા ફલ સુધી આપણી જાતને પહોંચાડી શકીએ. તો આજની કથાને વિરામ આપતા ખાસ બધાને અનુરોધ કરીશ, પોતપોતાના સ્થાને જ બેઠા રહેજો. આપણે ગ્રંથોત્સવ ઉજવવાનો છે. જે ગઈકાલે મેં વાત કરી હતી, ઘર ઘર ગ્રંથ, એક જે અભિયાન આપણે ઉપાડ્યું છે એનું આજે વિમોચન કરી અને એ ગ્રંથોત્સવના અભિયાનનો આપણે પ્રારંભ કરીશું. વાજતે ગાજતે ગ્રંથના મનોરથી પરિવાર ત્યાંથી પુષ્ટિ પતાકાઓ સાથે અહીંયા આવશે અને કૃષ્ણદાસભાઈ સુંદર ધોળપદ સાથે એનું ગાન કરશે. અહીંયા આવી બધા જ મંચ ઉપર ગોઠવાઈશું અને પુષ્ટિ ધ્વજ ગીતનું ગાન કરીશું અને જે ગ્રંથો આપ લોકો સુધી પહોંચાડવાના છે એનું વિમોચન, એનું અનાવરણ કરીશું અને સમાજને એ ગ્રંથો સમર્પિત કરીશું. ફરી કહી દઉં, બધાએ ફોર્મ ભરવાના રહેશે. ખાસ ટેબલ પરથી ફોર્મ લઈ લેજો. એની એક લિંક પણ જનરેટ કરી હવેલીના વોટ્સઅપ ગ્રુપમાં તમને મોકલાવીશું. કદાચ ફિઝિકલ તમે ફોર્મ ન ભરી શકો તો એ લિંક ભરશો, એમાં ફોર્મ હશે તો પણ એ આવી જશે. અને જ્યારે બધો જ ડેટા કલેક્ટ થઈ જશે અને ત્યારે તમને સૂચના વોટ્સઅપ પર આપવામાં આવશે કે કયા દિવસે ગ્રંથ તમને હવેલીમાંથી પ્રાપ્ત થશે. તો ખાસ તમારા ચિત પરિચિત, તમારા જ્ઞાતિ બંધુઓ, તમારા સ્વજનો, તમારા કુટુંબિકજનો બધાને સમાચાર આપજો કે આ ફોર્મ ભરે. અમારી ઈચ્છા છે કે યુકેનું કોઈ પણ ઘર ગ્રંથ વગરનું ન રહે. આ એક અભિયાનની સફળતાનું સૂચક બની જાય. તો આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, ગોપાલ લાલ પ્યારે કી જય.